70 વર્ષથી પણ વધુ સમય સુધી ભારતના બંધારણમાં એક એવી કલમ રહી જે જમ્મુ કાશ્મીરને દેશના બાકીના રાજ્યો કરતા અલગ અધિકારો આપતી હતી. 1947માં ભારત વિભાજન પછી જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે જોડાવાનો કરાર કર્યો, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન. તે સમયે ખાસ પરિસ્થિતિઓને કારણે આર્ટિકલ 370 લાગુ કરવામાં આવ્યું. કાશ્મીરને પોતાનો અલગ બંધારણ, અલગ ધ્વજ અને ખાસ કાયદા મળ્યા, પરંતુ વર્ષો સુધી આ કલમ વિવાદમાં રહી. આ હતી આર્ટિકલ 370. 5 ઓગસ્ટ 2019 જમ્મુ કાશ્મીરની સવાર સામાન્ય દિવસો જેવી નહોતી. રસ્તાઓ પર સન્નાટો હતો, દુકાનોના શટર પડેલા હતા, મોબાઈલ નેટવર્ક, ઇન્ટરનેટ, કેબલ, ટીવી બધું જ બંધ. શ્રીનગરથી લઈને અનંતનાગ સુધી દરેક ચોક પર સુરક્ષા દળોની હાજરી. શાળાઓ બંધ હતી, પ્રવાસીઓ પહેલા જ ખીણ છોડી ચૂક્યા હતા. અમરનાથ યાત્રાને અચાનક રોકી દેવામાં આવી હતી. આખી રાજકીય વ્યવસ્થા થંભી ગઈ હતી. દિલ્હીમાં સંસદ ચાલતી હતી, પરંતુ કાશ્મીરમાં મૌન બોલી રહ્યું હતું. ઓગસ્ટ 2019 રોજ નિર્ણય દિલ્હીમાં લેવામાં આવ્યો, પરંતુ તેના ધબકારા સૌથી વધુ કાશ્મીરની શાંત ગલીઓમાં સંભળાયા. સવારે લગભગ 11 વાગે રાજ્યસભાનો માહોલ અચાનક બદલાઈ ગયો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફાઇલો અને દસ્તાવેજો સાથે ગૃહમાં પહોંચ્યા. બધી નજરો તેમના પર જ હતી. જેવી તેમણે કલમ 370 અને 35A નાબૂદ કરવા સંબંધિત દરખાસ્ત અને સૂચના રજૂ કરી, ગૃહમાં હોબાળો મચી ગયો. અધ્યક્ષ મહોદય, કારણ કે આ કોઈ સામાન્ય નિર્ણય નહોતો. આ તે ક્ષણ હતી જ્યારે વિશેષ દરજ્જો, અલગ બંધારણ અને અલગ કાયદાઓની વ્યવસ્થા એક ઝાટકે સમાપ્ત કરી દેવામાં આવી. આપણે બધાને ખબર છે કે હવે કલમ 370 નાબૂદ કરી દેવાઈ છે, પરંતુ આ કહાની માત્ર 2019 થી શરૂ થતી નથી. તેના મૂળ સીધા પહોંચે છે 1947 સુધી. તો આજે આપણે જાણીશું આર્ટિકલ 370 નો સંપૂર્ણ ઇતિહાસ. આ ફક્ત કાનૂની નિર્ણય નહોતો, આ ભારતના રાજકીય ઇતિહાસનો સૌથી મોટો અધ્યાય હતો. ચાલો શરૂ કરીએ આર્ટિકલ 370 રિમૂવલની સંપૂર્ણ અને સત્ય કહાની. 1947માં જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે દેશની સામે સૌથી મોટો પડકાર સેંકડો રિયાસતોનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. અંગ્રેજોના ગયા પછી ભારતમાં લગભગ 562 રિયાસતો હતી, જેમના શાસકોને આ અધિકાર આપવામાં આવ્યો હતો કે તેઓ ભારતમાં ભળે, પાકિસ્તાનમાં જાય અથવા સ્વતંત્ર રહે. આ રિયાસતોમાંનું એક હતું જમ્મુ અને કાશ્મીર, જે તેની ભૌગોલિક સ્થિતિ, વસ્તી, રાજકીય પરિસ્થિતિઓને કારણે બાકીની રિયાસતો કરતા બિલકુલ અલગ હતી. જમ્મુ કાશ્મીરની સરહદ પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન સાથે હતી. અહીંની મુખ્ય વસ્તી મુસ્લિમ હતી, જ્યારે શાસક મહારાજા હરિસિંહ હિન્દુ હતા. મહારાજા હરિસિંહ ન તો ભારતમાં વિલય કરવા માંગતા હતા અને ન તો પાકિસ્તાનમાં. તેઓ જમ્મુ કાશ્મીરને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાળવી રાખવા માંગતા હતા. જો કે આ સ્થિતિ વધુ સમય સુધી ટકી શકી નહીં. ઓક્ટોબર 1947માં પાકિસ્તાન સમર્થિત કબાયલી લડવૈયાઓએ જમ્મુ કાશ્મીર પર હુમલો કરી દીધો. આ લડવૈયાઓ ઉત્તર પશ્ચિમ સરહદેથી મુઝફ્ફરાબાદ, બારામુલ્લા જેવા વિસ્તારોમાં ઘૂસી આવ્યા. આ હુમલા દરમિયાન ભારે હિંસા, લૂંટ અને હત્યાઓ થઈ. શ્રીનગર પર પણ ખતરો મંડરાવા લાગ્યો. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મહારાજા હરિસિંહ પોતે પોતાની રિયાસતને બચાવવા માટે ભારત પાસે મદદ માંગવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં. ભારત સરકારે સૈન્ય મદદ આપતા પહેલા એક સ્પષ્ટ શરત મૂકી: જમ્મુ કાશ્મીરને ભારતમાં ઔપચારિક રીતે વિલય કરવું પડશે. ત્યારબાદ 26 ઓક્ટોબર 1947ના રોજ મહારાજા હરિસિંહે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય સેનાએ ઝડપી કાર્યવાહી કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને ઘણા વિસ્તારોમાંથી પાછા ધકેલી દીધા હતા. પરંતુ આ દરમિયાન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં લઈ ગયા. યુએનએ તેના ભારત પાકિસ્તાન વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વિવાદ માની લીધો અને આદેશ આપ્યો જે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય તેની સાથે જ સીઝ ફાયર જાહેર કરી દેવામાં આવ્યું.
પરિણામ એ આવ્યું કે પાકિસ્તાની કબજા હેઠળનો વિસ્તાર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પીઓકે કહેવાયો, જે આજ સુધી પાકિસ્તાનના નિયંત્રણમાં છે. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું માનવું હતું કે કાશ્મીરની પરિસ્થિતિઓ અસામાન્ય છે અને ત્યાંની જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જ જરૂરી છે. આ વિચારમાં શેખ અબ્દુલ્લાની ભૂમિકા પણ મહત્વની હતી. શેખ અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના સૌથી લોકપ્રિય નેતા હતા અને તેમને જનતાનું વ્યાપક સમર્થન પ્રાપ્ત હતું. તેઓ બિન સાંપ્રદાયિક વિચારધારાના સમર્થક હતા અને નહેરુના નજીકના માનવામાં આવતા હતા. આ દરમિયાન ભારતમાં બંધારણ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. 1949માં બંધારણ સભા સામે પ્રશ્ન ઊભો થયો કે જમ્મુ કાશ્મીરને બંધારણમાં કઈ રીતે સામેલ કરવામાં આવે. આ સંદર્ભમાં એન ગોપાલ સ્વામી આયંગર, જેઓ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ દિવાન રહી ચૂક્યા હતા, તેમણે એક વિશેષ જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો. તેમની દલીલ હતી કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અસ્થાયી અને અસામાન્ય છે. ત્યાં યુદ્ધ થયું છે, સરહદ પર વિવાદ છે અને સંપૂર્ણ વિલય હજુ વ્યવહારિક રીતે પૂરો થયો નથી. તેથી એક અસ્થાયી અનુચ્છેદ કલમ દ્વારા જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવો જોઈએ. અહીંથી આર્ટિકલ 370 નો જન્મ થયો. આર્ટિકલ 370 મુજબ જમ્મુ કાશ્મીર પર ભારતીય બંધારણના માત્ર 2 આર્ટિકલ લાગુ થશે. પહેલો આર્ટિકલ 1 હતો, જે કહે છે કે જમ્મુ કાશ્મીર પણ ભારતનો હિસ્સો માનવામાં આવશે. બીજો ખુદ આર્ટિકલ 370 હતો, જે જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ આપતો હતો અને ભારતના બંધારણીય અધિકારોને મર્યાદિત કરતો હતો. આર્ટિકલ 370 અનુસાર ભારત સરકાર જમ્મુ કાશ્મીર માટે માત્ર 3 વસ્તુઓ, ડિફેન્સ, ફોરેન અફેર્સ અને કોમ્યુનિકેશન મેટર્સને લઈને જ નિયમો અને કાયદા બનાવી શકતી હતી. આ અનુચ્છેદ જમ્મુ કાશ્મીરને એક વિશેષ સ્થિતિ પ્રદાન કરતો હતો. તે હેઠળ રાજ્યને પોતાનું અલગ બંધારણ બનાવવાનો અધિકાર મળ્યો. પોતાનો ધ્વજ રાખવાની પરવાનગી આપવામાં આવી. કોઈ પણ નવા કાયદા કે બંધારણીય જોગવાઈને લાગુ કરવી સરળ નહોતી. આ માટે ભારતના રાષ્ટ્રપતિ એક પ્રેસિડેન્શિયલ ઓર્ડર જારી કરવો પડતો હતો. પરંતુ આ આદેશ પણ ત્યારે જ અસરકારક માનવામાં આવતો જ્યારે જમ્મુ કાશ્મીરની બંધારણ સભા તેને પોતાની મંજૂરી આપે. એટલે કે આ અધિકાર રાજ્યની બંધારણ સભા પાસે હતો કે તે નક્કી કરે ભારતીય બંધારણના કયા નિયમો જમ્મુ કાશ્મીર પર લાગુ થશે અને કયા નહીં. કોઈએ વિચાર્યું નહોતું કે એક અસ્થાયી વ્યવસ્થા આવનારા વર્ષોમાં દેશની સૌથી ગૂંચવાયેલી રાજકીય કડી બની જશે. કલમ 370 હટાવવાનો રસ્તો જાણી જોઈને અત્યંત જટિલ રાખવામાં આવ્યો હતો. આ જોગવાઈને સમાપ્ત કરવા માટે સૌથી પહેલા જમ્મુ કાશ્મીર સરકારની સંમતિ જરૂરી હતી. ત્યારબાદ રાજ્યની બંધારણ સભાની મંજૂરી અનિવાર્ય માનવામાં આવી અને જ્યારે આ બંને શરતો પૂરી થઈ જાય ત્યારે જ ભારતના રાષ્ટ્રપતિ તેને હટાવવાનો આદેશ જારી કરી શકતા હતા. દિલ્હીને એવું લાગવા માંડ્યું કે શેખ અબ્દુલ્લા અલગતાવાદી વલણ અપનાવી રહ્યા છે અને ભારતની સાર્વભૌમત્વ માટે ખતરો બની શકે છે. માર્ચ 1965માં જમ્મુ કાશ્મીરના બંધારણમાં 6થો સુધારો લાગુ કરવામાં આવ્યો. તે હેઠળ રાજ્યમાં અસ્તિત્વ ધરાવતા વડાપ્રધાનના પદને નાબૂદ કરવામાં આવ્યું અને તેની જગ્યાએ મુખ્યમંત્રીનું પદ લાગુ કરવામાં આવ્યું. આ ફેરફાર પછી ગુલાબ મોહમ્મદ સાદિક જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી બન્યા. પરંતુ આ રાજકીય ફેરફાર છતાં કલમ 370 અને 35 એને લઈને કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. આ પરિસ્થિતિની અસર એ થઈ કે જમ્મુ કાશ્મીર સામાજિક અને આર્થિક રીતે ધીરે ધીરે દેશના બાકીના ભાગોથી કપાઈ ગયું. રાજ્યની અંદર વિકાસની ગતિ ધીમી રહી, રોજગારીની તકો ઓછી થતી ગઈ. પરિણામ, બેરોજગારી વધી અને યુવાનોમાં અસંતોષ વધવા લાગ્યો. યુવાનો પાસે કામ નહોતું અને તેમની ઉર્જા ખોટી દિશામાં વાળવામાં આવવા લાગી. 1999માં કેન્દ્રમાં ભાજપની સરકાર ચોક્કસ બની, પરંતુ આ સરકાર ગઠબંધનના સહારે ચાલી રહી હતી. આ પહેલા 1996 અને 1998માં ટૂંકા સમયમાં તેમની સરકારો પડી ગઈ હતી. એવામાં ભાજપ પાસે ન તો પૂર્ણ રાજકીય શક્તિ હતી અને ન તો જમ્મુ કાશ્મીરમાં કોઈ મજબૂત આધાર. બીજી બાજુ 1990ના દાયકામાં ખીણની સ્થિતિ અત્યંત હિંસક અને અસ્થિર હતી. આતંક, ડર અને અવ્યવસ્થા તેની ચરમસીમા પર હતા. આ સંજોગોમાં કોઈ પણ મોટું અને નિર્ણાયક પગલું ભરવું વ્યવહારિક નહોતું. આ સમયગાળામાં ભાજપે કાશ્મીરમાં ઘણી વખત વિધાનસભા ચૂંટણી પણ લડી, પરંતુ પાર્ટી અમુક બેઠકો સુધી મર્યાદિત રહી ગઈ. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં એક ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો. આ જીતે કેન્દ્રમાં એક મજબૂત અને સ્થિર સરકારનો પાયો નાખ્યો, જે મોટા અને નિર્ણાયક નિર્ણયો લેવાની સ્થિતિમાં હતી.
ક્યારેક કાશ્મીરની રાજનીતિમાં ભાજપને એક બેઠક માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. 2014ની જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી રાજ્યની રાજનીતિમાં એક મોટો વળાંક લઈને આવી. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ 25 બેઠકો જીતીને અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જો કે પીપલ ડેમોક્રેટિક પાર્ટી પીડીપી 28 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ એનસી ને 15 બેઠકો મળી. કોંગ્રેસ 12 બેઠકો પર સમેટાઈ ગઈ, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો કુલ 7 બેઠકો જીતી શક્યા. આ જનાદેશે સ્પષ્ટ કરી દીધું કે જમ્મુ કાશ્મીરની રાજનીતિ હવે પરિવર્તનના તબક્કામાં પ્રવેશી ચૂકી હતી. ભાજપ હવે રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી અને સરકાર રચવામાં કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ હતી. પરંતુ 2014 પછી ચિત્ર બદલાઈ ગયું હતું. જોકે સરકાર બનાવવી સરળ નહોતી. તમામ પક્ષો વચ્ચે ઊંડા મતભેદો હતા. રાજ્યમાં રાજકીય ગતિરોધ સર્જાયો હતો અને ત્યારે જ એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. 1 માર્ચ 2015 અમિત શાહ અને મહેબૂબા મુફ્તી એક પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધન સરકારની જાહેરાત કરે છે. આ નિર્ણય કાશ્મીરની રાજનીતિમાં ભૂકંપ જેવો હતો. પીડીપી તરફથી મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા, જ્યારે ભાજપના નિર્મલસિંહને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. મહેબૂબા મુફ્તી માટે આ સત્તાનો રસ્તો હતો, પરંતુ ભાજપ માટે આ એક વ્યૂહાત્મક તક હતી. એક એવી તક જેને ભવિષ્યમાં કલમ 370 પર નિર્ણાયક પગલામાં બદલવા માંગતી હતી. આખરે 19 જૂન 2018ના રોજ ભાજપે ગઠબંધનમાંથી ટેકો પાછો ખેંચી લીધો. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ગવર્નર રૂલ લાગુ થઈ ગયું. એવામાં જમ્મુ કાશ્મીરના બંધારણની કલમ 92 મુજબ શરૂઆતમાં સીધું પ્રેસિડેન્ટ રૂલ નહોતું લાગી શકતું. તે મુજબ શરૂઆતના 6 મહિના સુધી ગવર્નર રૂલ લાગુ રહેવો જરૂરી હતો. ત્યારબાદ પણ જો સરકાર ન બની શકે તો પછી પ્રેસિડેન્ટ રૂલ લાગી જાય. તેથી જમ્મુ કાશ્મીરમાં પહેલા ગવર્નર રૂલ લાગુ થયો અને સત્યપાલ મલિકને ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા. જો આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં કોઈ નવી સરકાર બની ગઈ હોત તો કેન્દ્રની વ્યૂહરચના સંપૂર્ણપણે ગૂંચવાઈ શકી હોત. કલમ 370 પર આગળ વધવાનો રસ્તો તરત જ બંધ થઈ જાત. દિલ્હીમાં મૌન હતું, પણ મૌન વ્યૂહાત્મક હતું. બીજી તરફ રાજ્યની રાજનીતિમાં હલચલ તેજ થઈ ગઈ હતી. પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જે સામાન્ય રીતે એકબીજાના વિરોધી રહ્યા હતા, તેમણે પોતાના મતભેદો બાજુ પર રાખવાનું શરૂ કર્યું. સરકાર બનાવવાને લઈને વાતચીત ચાલી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ત્રણેય પક્ષો ગવર્નર રૂલના 6 મહિના પૂરા થવાના માત્ર 1 મહિના પહેલા એક સાથે આવ્યા, એટલે કે સમય ઝડપથી વીતી રહ્યો હતો. 21 નવેમ્બર 2018 મહેબૂબા મુફ્તીએ ગવર્નર સત્યપાલ મલિકને ફોન કર્યો, પણ ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ તેમણે ઔપચારિક રીતે ફેક્સ મોકલીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને અહીંથી વાર્તામાં એક અજીબ વળાંક આવ્યો. તે સમયે રાજભવનનું ફેક્સ મશીન કામ નહોતું કરી રહ્યું. એક તરફ સરકાર બનાવવાની છેલ્લી કોશિશ અને બીજી તરફ એક ટેકનિકલ મૌન. અહીંથી જ ઘટનાઓ ઝડપથી ઇતિહાસ તરફ વળવા લાગી. તેના બરાબર 1 મહિના પછી 19 ડિસેમ્બર 2018ના રોજ ગવર્નર રૂલની મુદત પૂરી થતા ગવર્નર સત્યપાલ મલિક કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ મોકલી દે છે. કેન્દ્ર સરકારે આ ભલામણને વિલંબ કર્યા વગર સ્વીકારી લીધી અને પછી 20 ડિસેમ્બર 2018 સરકાર પડ્યાના બરાબર 6 મહિના પૂરા થતાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. જ્યારે કોઈ રાજ્યમાં પ્રેસિડેન્ટ રૂલ લાગે છે ત્યારે રાષ્ટ્રપતિ પોતે શાસન નથી ચલાવતા. તે પોતાના પ્રતિનિધિ દ્વારા રાજ્યનો વહીવટ સંભાળે છે. આ કિસ્સામાં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકને જ પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા. એટલે કે હવે જમ્મુ કાશ્મીરની સત્તાની કમાન સીધી રીતે દિલ્હીના હાથમાં હતી. ગુપ્તચર એજન્સીઓના ઘણા રિપોર્ટ્સમાં આ ચેતવણીઓ સામે આવી કે અલગતાવાદી સંગઠનો કાશ્મીરી યુવાનોને આગળ કરીને હિંસા અને વિરોધ ભડકાવી શકે છે. આ ખતરાને જોતા સરકારે સુરક્ષાને સૌથી ઉપર રાખી સંભવિત અફવાઓ અને સંકલનને રોકવા માટે ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી. આ સ્પષ્ટ સંકેત હતો સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાના મૂડમાં નહોતી. સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી અને ડ્રોન દેખરેખને વધુ તેજ કરવામાં આવી. પાંચ ઓગસ્ટ 2019 આ તે તારીખ બની જેણે ભારતના ઇતિહાસમાં નવું પ્રકરણ લખી દીધું. તે સવારે દિલ્હીમાં સંસદની કાર્યવાહી શરૂ થઈ ચૂકી હતી.
સવારે લગભગ 11 વાગે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉભા થયા. તેમના હાથમાં કેટલીક ફાઇલો અને સત્તાવાર દસ્તાવેજો હતા. ગૃહની નજર એક સાથે તેમના પર જ ટકી ગઈ. જેવી તેમણે એક નોટિફિકેશન અને દરખાસ્ત ગૃહના પટલ પર મૂકી, આખો માહોલ એક ક્ષણમાં બદલાઈ ગયો. હોબાળો, નારાબાજી, વાંધો, પણ હવે નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. તે ક્ષણ માત્ર એક જાહેરાત નહોતી, તે દાયકાઓ જૂની વ્યવસ્થાનો અંત હતો. કલમ 370 અને 35 હવે ઇતિહાસ બનવાના હતા. રાજ્યસભાના 125 મત પક્ષમાં, 61 મત વિરોધમાં, લોકસભા 351 મત સમર્થનમાં, 72 મત વિરોધમાં. સંખ્યા સ્પષ્ટ હતી, નિર્ણય અટલ હતો. રાષ્ટ્રપતિએ પ્રેસિડેન્શિયલ ઓર્ડર જારી કર્યો. એક ઝાટકે ભારતીય બંધારણના તમામ કાયદા જમ્મુ કાશ્મીર પર લાગુ કરી દેવામાં આવ્યા અને કલમ 370 નિષ્ક્રિય કરી દેવામાં આવી. 31 ઓક્ટોબર 2019 થી જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાનસભા સાથે અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાનસભા વગર નક્કી કરવામાં આવ્યું. કલમ 370 હટવી એ માત્ર કાયદાકીય નિર્ણય નહોતો, એ હતો એક વિચારનો અંત અને એક નવા પ્રકરણની શરૂઆત. આવનાર વિડીયોમાં એક નવી કહાની હશે, નવા સવાલો ઊભા થશે અને એવી ઘટનાઓ સામે આવશે જે બધાને વિચારવા મજબૂર કરશે. આવનાર વિડીયો માત્ર માહિતી નહીં પરંતુ એક તોફાન બનીને આવશે. જો તમે કંઈક અલગ અને દમદાર જોવા માંગતા હો તો આ આવનાર વિડીયો અચૂક જુઓ.